યોગીજી મહારાજના પ્રસંગો આપણે કોઈ ક્રમમાં નહીં લેતા, જેમ યાદ આવે એમ આપણે બધા સાંભળતા જઈશું. કે યોગીજી મહારાજ એક વખતે કંપાલાથી માંજા જતા હતા. હવે કંપાલાનું જે એરપોર્ટ છે એ કંપાલા શહેરથી 25 માઇલ દૂર છે, જેનું નામ છે એન્ટેબે. અને એન્ટેબેથી માંજા જવાનું હતું. અને એમાં આ ફોકર ફ્રેન્ડશિપ એ નામનું એક પ્લેન લગભગ 17 સીટનું એ ગોઠવાયેલું. અને એ પ્લેનની અંદર અમે સ્વામીશ્રી સાથે બધા હતા. એમાં પ્રમુખ સ્વામી યોગીજી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, ત્યાર પછી મૌન સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, પછી બધા સંતો અને મોટા મોટા હરિભક્તો, જે હર્ષદભાઈ દવે, હકાભાઈ ખાચર, અંબાલાલભાઈને બધા મોટા મોટા હરિભક્તો એ બધાએ એ એરોપ્લેનની અંદર બધા ગોઠવાયા. અને એ બધાએ ભાવભીની વિદાય આપી યુગાંડના મંડળે એરોડ્રોમ ઉપર બધી. અને પછી અમારું એરોપ્લેન ઉપડ્યું. હવે એ જ્યારે ઉપડ્યું અને સીધું એન્ટેબે છે ને એ વિક્ટોરિયા સરોવર ઉપર આવેલું છે. અને વિક્ટોરિયા સરોવર 28,000 ચોરસ માઇલનું છે, મીઠા પાણીનું સરોવર. અને અંદર કેટલા બધા મગરમચ્છ અને બધા પ્રાણીઓ, અરે બધા જળચર પ્રાણીઓ બધા ખૂબ. હવે એ બધા મોઢું ઊંચું કરીને જોતા હશે એરોપ્લેન જાય છે એમ. અને એ વખતે આ બાજુ નારાયણ પ્રસાદ બેઠેલા, એની બાજુમાં ત્યાગ વલ્લભ સ્વામી બેઠેલા. એ બાજુનું જે ઇમરજન્સી ડોર છે ને એ ખોલી ગયું, એ બારણું ખોલી ગયું અને એરોપ્લેન ચક્કર ખાવા માંડ્યું. હવે ચલાવનાર ત્યાંના નિવાસી હતા, આફ્રિકન પાયલટ તરીકે. હવે એને ખબર પડી કે ગડબડ થઈ છે. અને એ વખતે એનો જે પેલો ક્રૂ હોય, પેલો એર હોસ્ટેસ હોય ને જે પુરુષ વર્ગ, એટલે એ અને બધા જે સંતો હતા બે બેઠેલા, એ ગાંતડિયું બાંધીને પકડવા જાય. હવા પવનમાં કેવી રીતે આ બારણું બંધ થાય પાછું? હા, એમાં તો પોતે પડી જાય એવું હતું અંદર. અને નીચે બધા તૈયાર જ હતા વિક્ટોરિયા સરોવરમાં. અને એ વખતે તો બધા ગભરાઈ ગયા. પેલો ક્રૂ પણ ખેંચે, આમે ખેંચે. હવે એ મહા ઉપાધિ થઈ. પણ કોણ જાણે પાયલટમાં કંઈક બુદ્ધિ સારી આવી ગઈ. એટલે એણે શું કર્યું કે પવનની પેલી દિશામાં એણે એરોપ્લેન ફેરવી કાઢ્યું. એટલે પેલો પવનનો ધક્કો લાગ્યો ને એટલે બારણું બંધ થઈ ગયું. સમજ પડ્યા? આમથી આમ દિશા બદલી નાખી એણે. એટલે એ જ ધક્કામાં એ બારણું બંધ થઈ ગયું. પણ એને એમ થયું કે હવે આગળ લઈ જવાનું જોખમ છે. એટલે ચક્કર મારી ત્યાં જ તરત જ એણે એન્ટેબે એરપોર્ટ ઉપર એ આખું એરોપ્લેન પાછું ઉતારી દીધું. હરિભક્તો છે ને એ બધા મોટરો લઈને જતા હતા. અને એમણે જોયું ઉપરથી કે એરોપ્લેન તો પાછું આવ્યું. કે શું આપણો ભાવ ખેંચે છે? આપણો જે ભક્તિભાવ એમને લઈને બાપા ફરીથી લાભ આપવા આવે. એટલે બધા પાછી મોટરો લઈને પાછા આવી ગયા એરપોર્ટ ઉપર. એરપોર્ટ ઉપર બધા આવી ગયા. અને અમે તો ઉતર્યા ત્યાં. અને એ વખત બધા કે બાપા આપ દર્શન દેવા આવ્યા. કે આ તો જીવતા આવ્યા, હું દર્શન દેવાને? તો હમણાં વિક્ટોરિયા સરોવરમાં આ બધું જ પડવાનું હતું અમારું. એટલે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય ઘણી વખતે. અને પછી તો ખબર પડી કે આ બન્યું કેવી રીતે. હવે આનું કંઈ બહુ નિરૂપણ કરાય નહીં આપણાથી. પરંતુ જે કોઈ બેસનાર હશે ને, પેલે ઇમરજન્સી ડોર ખબર છે ને હોય છે ને એરોપ્લેનમાં, એટલે એને ખોલ્યું. પેલો કહે છે ને કિલોત્પાટી વાનર અમારા આવતું હિતોપદેશમાં, હા, એવો કોક છે ને એને એમ ખોલ્યું અને પછી બંધ કર્યું. તમે જો મોટર બંધ કરો ને તો બે રીતે બંધ થાય. એક વખત થોડી બંધ થઈ જાય પણ પાકી ના થઈ હોય, થોડી આટલી બાકી હોય. હા, પછી તમે ખોલી અને પછી ફરી કરો ને ત્યારે પાકી બંધ થાય. તે આટલી રહી ગયેલું. આ જે રહી ગયું ને એની આ દશા દુર્દશા થઈ. એટલે ઘણી વખત એરોપ્લેનમાં બેસીએ ને તો માળા લઈને શરૂઆતથી જ બેસવું એ હિતાવહ છે. નહીં તો આખી સંસ્થા અંદર ડૂબી જાય એવું બની જાય. આવી પરિસ્થિતિ થયેલી. પણ ભગવાનની કૃપાથી આ બધું બચી. એટલે અમને બરોબર યાદ છે, અમે એમાં ગોઠવાયેલા. એટલે અમને થયું કે આપણને ખરેખર યોગી બાપાએ એમને લઈને બધાનું આખું રક્ષણ થઈ ગયું. એટલે આવા પ્રસંગો પણ આપણને સાક્ષી રૂપે આ બની જાય છે. એવો એક બીજો પ્રસંગ છે. આ જરા આવી કેવી રીતે બને છે એવા બે પ્રસંગ કહી દઉં ભેગા યોગી બાપાનો જ. હવે
એક વખતે અમે 1968ની અંદર પ્રમુખ યોગી બાપા કલકત્તાના પ્રવાસે ગયેલા. અહીં આવ્યા છે પ્રવીણભાઈ, એમને બધો ખ્યાલ છે. અને કલકત્તાના પ્રવાસે ગયેલા અને એ સમયમાં એની વાત હું પહેલી શરૂઆત જ કરી દઉં છું. એ વખતે કે અમે લોકો અહીંથી નીકળ્યા એટલે એ સમયમાં થર્ડ ક્લાસમાં જ જવાનું હતું પ્રમુખ સ્વામીને બધાએ. એટલે મુંબઈથી બધા થર્ડ ક્લાસમાં ગોઠવાયા અને યોગી બાપા મુંબઈથી એરોપ્લેનની અંદર ત્યાં આગળ આવવાના હતા 15 દાડા પછી. અમને આ બધા આ જે પહેલી પાર્ટી મોકલવામાં આવેલી પડ છાંટવા માટે. એ પડ છાંટવામાં સંત સ્વામી હતા, પછી પ્રમુખ સ્વામી હતા, ત્યાર પછી ડૉક્ટર સ્વામી હતા, મહંત સ્વામી હતા, ઈશ્વરચરણ સ્વામી હતા, પછી આ બાજુ બીજા હરિપ્રકાશ સ્વામી હતા, હકાભાઈ ખાચર હતા, પછી અંબાલાલભાઈ હતા, હર્ષદભાઈ દવે, આવા બધા મહારથીઓ પડ છાંટવા ગયેલા. બોલો હું બાકી રહે આવું બધું. એવા બધા કેટલાય બધા હતા. નારાયણભાઈ વાઢેડાવાળા હતા, લ્યો વાતોમાં કરવાવાળા અને કીર્તનો ગાનારા. એટલે આવા બધા ભેગા થયેલા અને અમે પછી ત્યાં આગળ કલકત્તા પહોંચ્યા અને 2-3 દિવસ થર્ડ ક્લાસમાં અડથળાતા કૂટાતા એ બધું યાદ આવે છે. સાથે સાથે પ્રમુખ સ્વામી અમારી ભેગા હતા. એમાં વળી અલ્હાબાદની અંદર છે ને બહુ સરસ મજાની કાકડી ફાઈન હતી. પ્રમુખ સ્વામીને કાકડી ફાવતી એમ. એટલે બહુ થઈ મને કે આપણે રાખી મૂકજો ને, આપણે સાંજે એનો પ્રયોગ કરીશું ઉપયોગ. એટલે અમે પાછા સાંજે અમે 2 જણા અમે સ્વામી હવે આપણે લાવો. એટલે પછી કાકડી મીઠું બધું કરીને બધા ઊંઘી ગયા. એટલે અમે 2 જણાએ પાર પાડી દીધી. બાકી એની બધી મેં બાંધી રાખેલી રૂમાલમાં. અને પછી અમે ત્યાં કલકત્તા ઉતર્યા. હવે કલકત્તા ટ્રેનની અંદર અને પછી ત્યાં અમારો ઉતારો ત્યાં અજમેરા કોલોની એટલે એવરેસ્ટ કોલોનીની અંદર હતો. અને ત્યાં આગળ આપણા બધા જે પાનુભાઈ અજમેરા અને એમના ભાઈઓ નંદલાલભાઈ કોઠારી અને એ બધાના ત્યાં પેલા ફ્લેટ ને એવું બધું આવ્યું. હવે અમારા દલપતભાઈ છે એમના ભાઈ પ્રભુદાસે દિલ્હીમાં રહે એટલે એનો ફ્લેટ ખાલી હતો. એટલે એમાં યોગી બાપાને ઉતારો ગોઠવ્યો હતો. બાકી બીજા બધા ત્યાં બીજા ફ્લેટમાં અંદર બધા ગોઠવાયેલા. હવે ત્યાંથી છે ને હવે એક પ્રિન્સેપ સ્ટ્રીટ હતી. ત્યાં પ્રિન્સેપ સ્ટ્રીટની અંદર ગોરધનભાઈ જયરામભાઈ બહુ સારા સમર્થ ગુણભાવવાળા છે અને ખૂબ સેવાઓ પણ કરે છે આપણા ત્યાં. એટલે એમની ઈચ્છા હતી કે અહીં જ સ્વામી પારાયણનું બધું કરે. એટલે એ વખતે ત્યાં પારાયણનું બધું ગોઠવેલું. હવે એટલે ત્યાં કથા વાર્તાનું પણ કથા વાર્તામાં શું નવો હોલ બનેલો, હજી તો બધું બાકી હતું, ફ્લોરિંગ ને બીજું ને ત્રીજું બધું. અને આવા પંખા 36 પંખા હતા. અને એક સ્વિચ કરો એટલે 36 સાથે ચાલે, બંધ કરો એટલે એક સાથે બધા બંધ થાય, એવી પદ્ધતિ હતી. આખું કનેક્શન નહોતું. એટલે પછી અમારી સભાની અંદર હવે જવું હોય ને તો એ વખત કોઈ મોટર જ નહીં. અજમેરાઓ બધા હતા પણ 36 મોટરો હતી એ લોકોની ત્યાં કેમ્પસમાં, પણ એકે મોટર ના આવે. એટલે અમૃતલાલ વાઢેરની આવે, બીજી ટેક્સીઓ કરીને અમે જઈએ. કોઈને ભાવ જેવું જ નહીં ખાસ ત્યાં જોઈએ એવું. એટલે એ સમયમાં ત્યાં આગળ પહોંચીએ, કોઈ સભામાંય ના આવે. એટલે 30 માણસના 36 પંખા, 6 પંખા એમને ફરે, ખાલી 6 પંખા એમને ફરે. નીચે એક પંખે નીચે એક બેસે ને તો એ 30માં પૂરું થઈ જાય. હા, અરે 31, 32, 33, 34, 36 પંખા એમને હવા ખાય પંખા પણ હવા આપવાના બદલે. એટલે એવી પરિસ્થિતિ એવી નિર્માણ થયેલી, કોઈ આવે જ નહીં. અને પછી તો થયું કે હવે આપણે યોગી મહારાજ 15 દિવસ પછી આવવાના હતા. એટલે અમને તો કંઈ બરકત જેવું તો કશું છે નહીં. એમાં આ પ્રવીણભાઈ આવ્યા છે ને, એમની બહુ ઈચ્છા થઈ કે આપણે નગરયાત્રા કાઢીએ. યોગા 6 પંખા ખાલી ફરે છે અને નગરયાત્રા કેવી રીતે આપણે ગોઠવવી? એ કે ના આપણે નગરયાત્રા તો કાઢવી જ છે. એટલે સ્વામી એરોડ્રોમ પર આવ્યા અને અમે બધા એમને ડમડમ એરપોર્ટ પર લેવા માટે ગયા યોગી બાપાને. એટલે યોગી બાપા એરોડ્રોમમાંથી ઉતર્યા અને એ સમયની અંદર અમને બધાને બહુ આશ્ચર્ય થયું કે લગભગ 500-600 હરિભક્તો અને બધા ભાવિકો એરોડ્રોમ પર સ્વામીને રિસીવ કરવા આવેલા. મેં કહ્યું તમે ક્યાંથી ટપકી ગયા? અમે 15 દાડાથી પડ છાંટવા સંત સ્વામી આવ્યા છે. કે અમે બધાને થયું કે હવે પ્રમુખ યોગી બાપા આવે ત્યારે જઈશું, આપણે ઉતાવળ શું છે લ્યો તારી. એમાં આ પડ તો થઈ ગયું, કંઈ પડબડ કશું છંટાયું નહીં અને આ યોગી બાપાના માટે બધા ભેગા થયા. હવે એ વખત બન્યું એવું કે અમારી સાથે પ્રભુદાસ સાંગાણી મુંબઈના એક જૈન હતા, પણ આપણા ચુસ્ત સત્સંગી. હવે એ ભેગા હતા. હવે બન્યું એવું કે રિસેપ્શન
હોલ હોય છે ત્યાં દરેક જગ્યાએ એરોડ્રોમ ઉપર. એમાં યોગી બાપાને થોડું બેસાડવાનું રાખવાનું હતું. એટલે પછી એમાં કાર્પેટ ને બધું હતું. અને એ પ્રમાણે એ સમયમાં એવું થયું કે જે રિસેપ્શનિસ્ટ બાઈ હતી બંગાળી, એટલે એને એમ થયું કે કોઈક મોટા મહાત્મા આવ્યા છે, એટલે મારી એક પાર્ટ ઓફ ડ્યુટી કે મારે એમનું સ્વાગત કરવું જોઈએ. એટલે ઉમંગથી બિચારી એમ થયું કે ચાલો હું જાઉં. એટલે યોગી બાપા પાસે આવવા ગઈ. કાર્પેટ ઉપર તો ચડી જ ગઈ. એટલે અમારો તો ઉપવાસ થયો, અમારે તો પતી ગયું બધું. હવે એ વખતે પેલા પ્રભુદાસ સાંગાણી છે ને એ જોઈ ગયા. એટલે એને થયું કે આ બાઈ ઠેઠ સુધી પહોંચવા જાય, એનું બાવડું ઝાલી અને ફંગોળી પેલી બાજુ હાલતી હાલી આવે છે આમથી. અને પેલી બાઈ તો ગરમ રાય જેવી થઈ ગઈ. અને પછી બોલ્યા ક્યારે કે આ કેવા સાધુઓ છે, એ લોકોને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી, બાકી એમાં શું થવાનું હતું. બધું બહુ બૂમો પાડે, પણ હરિભક્તોનો સમૂહ બહુ હતો એટલે એનું બહુ ચાલ્યું નહીં. અને પછી અમે ઉપવાસ લઈને આવ્યા. અને ત્યાં મોહમ્મદ અલી પાર્કથી નગરયાત્રા ગોઠવેલી. ઓ બાપા, ઓ નગરયાત્રાનું શું થશે? નગરયાત્રામાં 1000 માણસ થઈ ગયું અને જબરજસ્ત નીકળી. એટલે બધા અને પ્રિન્સેપ સ્ટેડિયમ નગરયાત્રા વિરમી, સભા આખો હોલ ભરચક થઈ જાય, આમ ઇંચની જગ્યા નહીં રહે. કે અમે 30 માણસની સભા કરતા હતા અને આ બધું કેવી રીતે ફેરફાર થયું ગયું. અને ત્યાં સત્સંગ બરોબર ખરેખરો જામ્યો. અને ત્યાં પછી સ્વામી છે ને બધાને ઘેર સવારે જમવા જાય યોગી બાપા. અને યોગી બાપા બધાને સવારે નાસ્તો કરવા જાય અને બધાને ભેગા કરે અને કથા વાર્તા કરે થોડી, અને બધા સાથે નાસ્તો કરે. દરેક ઘેર રોજ જુદે જુદી જગ્યાએ થાય. અને એમાં કોઈક એવું બોલેલું કે આટલો બધો ખર્ચો એ વખતે 300-400 રૂપિયા થાય નાસ્તા વખતે, એ વધારે લાગતા 68ની સાલમાં, કે આટલો બધો શું ખર્ચો. તો મનસ્વામી સરસ વાત કરી હતી કે જે કરોડ રૂપિયા ખર્ચીએ અને જે આત્મીયતા ના થાય અને યોગી મહારાજ સાથે જે આત્મબુદ્ધિની પ્રીતિ ના થાય, એ 250-300 રૂપિયામાં થાય, શું ખોટું છે. એટલે એમ કરતાં કરતાં આ બધાને સત્સંગનો રંગ જામી ગયો, અજમેરા અને કુઠારી બધાને. અને બધાને બરોબર ફિટ બેસી ગયું, હેતપ્રીત બહુ થઈ ગઈ અને બધાને બહુ જ આનંદ આવી ગયો. અને પછી તો યોગીજી મહારાજ ચોંટ્યા સીધું કે આપણે મંદિર કરવું છે. અમે હજી તો શરૂ થાય છે અને મંદિરની સીધી વાત ઉપાડી. અને મંદિરનો આપણે ખરડો કરો અને આપણે મંદિર લઈ લઈએ. અને એ વખતે સ્વામીએ ખરડો શરૂ કરી દીધો. 67,000 રૂપિયાનો ખરડો થયો, 67,000. અને પછી કહ્યું કે આપણે હવે મંદિરની વ્યવસ્થા બધું જગ્યા જોવા જઈએ. આ તો કીધું તરત. અને અત્યારે જે ચક્રબેરિયામાં આપણું મંદિર છે ને ભવાનીપુર ચક્રબેરિયા, એટલે ત્યાં આગળ આ જગ્યાએ જોઈ પાછી એક મારવાડીની હતી. સ્વામી કે આ જગ્યાએ ફૂલ પણ છાંટ્યા કે આ જગ્યા આપણે લઈ લેવી. એને બધી મોટી કિંમત કહી. આપણે કે ભાઈ 67,000 રૂપિયા છે, એ કંઈ 1,00,000-2 લાખે પહોંચી ગયેલો, એટલે એનાથી વધારે કંઈ થાય એવું નથી. એટલે વાત પડી રહી. પણ સ્વામીએ ફૂલ છાંટેલા. અને ત્યાર પછી છે ને ત્યાં પેલું નક્સલબાડી એ છે ને એની આ કંઈક ઉપાધિ શરૂ થઈ શરૂઆતમાં. અત્યારે તો બહુ વિકાસ પામી ગઈ છે, પણ શરૂઆત ત્યાંથી થઈ. બંગાળના એક ગામડામાંથી નક્સલબાડી નામનું ગામ હતું. અને ત્યાં આ એક પ્રકારનો આતંક જ છે એવી એક પ્રવૃત્તિ શરૂ થઈ. અને એની જ્વાળાઓ બધી કલકત્તામાં આવી. અને પછી કલકત્તામાં થયું કે હવે તો કલકત્તા ખાલી કરો, નહીંતર આ બધા ઉપર તોફાન થશે. એટલે પેલો મારવાડી છે ને આપણી પાસે આવ્યો કે તમે આ જગ્યા લઈ લો, તો મારે હવે અહીંથી જતું રહેવું છે. હવે કે ભાઈ પૈસા તો તમે કહો છો એટલા છે નહીં, 67,000 કે 67 જે હોય 67માં, તો 67ની અંદર આપણને જગ્યા પ્રાપ્ત થઈ ગઈ એરીએ. અને અત્યારે મંદિર ઊભું છે. એટલે એ તો પછીનો વાત બની, થોડા જ મહિના પછી. અને પછી સ્વામી ત્યાં કલકત્તામાં ખૂબ બધાને સત્સંગનો રંગ લગાડી દીધો, બધા ખૂબ રાજી થયા. અને ત્યાર પછી સ્વામી કલકત્તા મંડળના સૌજન્યથી આપણે વારાણસી, પછી અયોધ્યા અને છપૈયા એની જાત્રા ગોઠવાઈ. અને એ સમયની અંદર એ જાત્રા ગોઠવાઈ એટલે એ વખતે સ્વામી એ જાત્રામાં નીકળ્યા. અને પછી અમે ત્યાં સ્વામી પંજાબ મેલમાં બેઠેલા, કલકત્તાથી પંજાબ મેલ. અને સ્વામીને એવું કહો કે કહેલું કાનજી ફોનિક મોહન બગાડે કે સ્વામી પંજાબ મેલ હાલે ને તો આજુબાજુ પથરા ઉડે, એટલો બધો આમ જોશમાં હાલે. હવે બન્યું એવું કે આગળ કંઈક સિગ્નલ નહીં મળ્યું અને બીજું ધીમે ધીમે ચાલતું. એટલે અમે લોકો ઉતરીને સ્વામીના ડબ્બામાં આવ્યા. સ્વામી કે શું હાલે છે? મેં કહું પંજાબ મેલ. એટલે હાવ બેઠો કલાકથી તો આપણે હજી અહીં નહીં ઊભા છીએ. આપણા મનમાં હતું કે પથરા ઉડે છે. મેં પથરો કશો ઉડતો નથી, એ બધા રહે એમને એમ જ છે. સ્વામી પૂછે એમને પથરા ઉડે છે?
પથરા ક્યાં ઉડે છે? તો એમને એમ જ છે નહીં, પેલે બહુ સ્પીડમાં જાય ને તો આજુબાજુના પથરા ઉડી જાય એમ, એવું કહું કે સ્વામીને કહ્યું હશે યોગી બાપાને, તે યાદ રાખેલું એમણે, એટલે એ તો કંઈ છે નહીં. અને પછી અમે બનારસ ગયા, અને બનારસની અંદર ત્યાં સ્ટેશન ઉપર ભવ્ય સ્વાગત કર્યું. શાસ્ત્રી શ્વેતુકુંડાસજી જૂના મંદિરના, ધીરુભાઈ મીરાણીના ત્યાં અમારો ઉતારો હતો. અને પછી બહુ જ આનંદ આવ્યો. પછી સ્વામી કહે છે આપણે આ નદીની અંદર વિહાર ઠાકોરજીને કરાવવો છે. એટલે પછી ગંગા નદીમાં અમે બધા ગયા. સ્વામી પણ ગરમ પાણી ભેગું લીધું તે કેનમાં, પેલું પાણીને આ પાણી મિક્સ કરીને સ્વામીને નવરાવી દીધા. ઠાકોરજી નાયા, સ્વામી નાયા. પછી એ 2 માળવાળી હોડી હતી નીચે, અને પછી ઉપર ગાદલા પાથરેલા, એટલે બધા બેસે. અને પછી હોડી બરોબર વચ્ચે આવી, એક 80 ગાંઠથી શરૂ થઈ અને ઠેઠ આગળ જવાની હતી. અને ત્યાં બધાને મન થયું કે નહીએ આપણે અંદર. એટલે આટલી વાત થઈ ને ત્યાં તો બધા એક પછી એક પડવા માંડી પડ્યા ઉપર મધ્ય પ્રવાહમાં ગંગા નદીના. અમે બધા હતા એમાં, એટલે બધા ઉપરથી ભૂસકા મારીને ડાયો મારીને જેને જે ફાવ્યું એ પ્રમાણે નદીમાં ખાબક્યા પ્રવાહમાં. પ્રમુખ સ્વામી પણ અંદર આવી ગયા, એ પણ ખાબક્યા. અને એ વખતે પછી અંબાલાલભાઈ બકરીપોળવાળા હતા, એમના બધું ગમ્યું નહીં, કારણ કે આ બધા નાવા પડ્યા બધા અંદર મધ્યની અંદર. ત્યાં પ્રમુખ સ્વામી તે ઘોડીમાં ગોઠવાઈ ગયા હતા એક નાની, અને આ બાજુ અમે બધા ઉપર આવ્યા પાછા. ત્યારે કહે જાઓ તમારી આરતી ઉતારવાની છે. મેં કહું પ્રમુખ સ્વામી આવે ને ત્યારે ભેગી ઉતારજો. કે એ પડ્યા છે? મેં કહું બધા ભેગા જ છીએ અમે તો. એટલે કંઈ બોલ્યા નહીં. અને પછી અમે બધા ત્યાં પહોંચ્યા. પછી અમારે બનારસ જવાનું હતું, અરે અયોધ્યા. એટલે પૂરી બધી કરવાની હતી. એટલે બધા સંતો તો ઓછા હતા, અને પૂરી બધી આખા સંઘની મોટી હતી. એટલે એમાં સ્વામી જોઈ ગયા કે આમાં તકલીફ પડે છે. એટલે પ્રમુખ સ્વામી એક ડબ્બા પર બેસી પૂરી તળવા મંડી પડ્યા. એટલે ફટાફટ બધું પત્યું. અને પછી તો સ્વામી બીજે દિવસ અમારે નીકળવાનું હતું સાંજે. એટલે સાંજે એવું હતું કે ધીરુભાઈ મીરાણીએ એક મોટર કરેલી, એટલે પેલી લક્ઝરી બસ 300 રૂપિયાની ભાડું. અને એક રમણીકભાઈ જયંતિભાઈ ગાંધી એમની એમ્બેસેડર હતી. એમની ઈચ્છા હતી કે મારી મોટરમાં સ્વામી બેસે. ધીરુભાઈને એમ થાય છે કે મેં આવી સરસ લક્ઝરી બસ બનાવી, સ્વામીને સુવા કરવાની બધી અનુકૂળતા થાય, તો એમાં આવ્યો તો સારું. પણ જયંતિભાઈનો આગ્રહ રમણીકભાઈનો, એટલે સ્વામીને પેલી એમ્બેસેડરમાં બેસવાનું થયું. એટલે બેઠા. એટલે પછી અમે બધા આ પ્રમાણે નીકળ્યા ત્યાંથી સાંજે. અને પછી જોનપુર ગામ આવે, જોનપુર. એટલે જોનપુર છે ને, એ જોનપુરની અંદર નાસ્તો કર્યો અમે એક જગ્યાએ. અને પછી 8-9 વાગી ગયા. અને પછી ફરી પાછા અમે ઉપડ્યા. એટલે સ્વામીની ગાડી આગળ અને અમારી પછી પાછળ. જોનપુર મોટું શહેર છે, જિલ્લો છે. એની એની પાદરમાં ગોમતી નદી છે. ગોમતી બહુ મોટી નદી, ઘોઘવાટા કરતી. અને એનો એક પર પુલ, અને પુલની આજુબાજુ બાઉન્ડ્રી નહીં બાંધેલી. આવ્યું ઉત્તર ભારતમાં આમ ખુલ્લો. અને એમાં જમીન ગયેલા બધા રમણીકભાઈ બધા, અને બધી ગામનો ટ્રાફિક પાર કરીને એને ઊંઘ આવી ગઈ. આમ ઊંઘ ચડી મોટર ચલાવતા. બાજુમાં પ્રમુખ સ્વામી, પાછળ યોગી બાપા બેઠેલા અને મહંત સ્વામી બેઠેલા. આ બધા ગોઠવાયેલા. એ ટ્રેન આજે બીજો એક્સિડન્ટ થયો ને, એરોપ્લેનમાં બચ્યા ને પછીના બીજી વાત. અને એમાં પેલાને ઊંઘ આવી ગઈ. અને સ્વામી તો કોઈ દિવસ ઊંઘે નહીં મોટરમાં. મેં કહ્યું ને એક અપવાદમાં નાદરીમાં થોડું આમ ગાયેલી, પણ આમ તો જાગૃત જ હોય. એટલે એમણે જોયું કે રમણીકભાઈને આમ ઝોલું આવે છે, અને આમ ગાડી આમ સીધી નદીમાં જાય એવો જ હતો. અને તરત સ્વામીએ આમ પકડી દીધી સ્ટિયરિંગ. બાજુમાં જ બેઠા હતા ને, આમ બાજુમાં જ. એટલે આમ સ્ટિયરિંગ લઈ લીધું. એટલે આમ સરખું કર્યું. સ્વામી તો ફાવે તો ખરું. એટલે પેલા તો તરત આમ ઊંઘ તો ઉડી જાય ને, આમ થઈ જાય ને સ્ટિયરિંગ આમ થઈ ગયું. એટલે આ તો કંઈ થોડું કંઈ ઘસઘસાટ ઊંઘતા હોય, થોડું આમ પેલું ઝોલું જ આવતું હોય. એટલે તરત સ્વામી હા તમે જો આજ જો ના પકડ્યું હોત ને મારું સ્ટિયરિંગ, તો આપણે બધા નદીમાં જાત. એટલી મને ઊંઘ ચડી ગયેલી. અને આ તો ગજબ થઈ ગયો. હવે મને છે ને કોન્ફિડન્સ જતો રહ્યો છે મને, કે હવે આગળ નહીં ચલાવી શકું. તો યોગી બાપા કે એમ કરો રમણીકભાઈ, તમે સૂઈ જાઓ મોટરમાં, અહીં તમે સૂઈ જાઓ. અમારી બસ પાછળ જ હતી. અમારી જે બસ હતી ને લક્ઝરી, એ પાછળ હતી. એટલે પછી અમારી બસ ઊભી રહી ગઈ ત્યાં, આમની મોટર ઊભેલી જોઈએ. એટલે યોગી બાપાએ કહ્યું કે અમે બસમાં આવી જઈએ છીએ, અને તમે શાંતિથી 4-5 કલાક ઊંઘી અને પછી તમે ગાડી ચલાવીને અયોધ્યા પહોંચજો, એમ એમણે કહી દીધું. એટલે રમણીકભાઈ કે સારું ઊંઘી જાઉં. એમના બાપુજી જયંતિભાઈ ત્યાં અયોધ્યા રસોઈ એમને બધું તૈયાર કરવા આગળથી ગયેલા, એ ઠાસરાના વાણિયા. અને પછી આ વાત મેં છે ને હમણાં સ્વામીને વાત કરી હતી 2 દાડા પહેલાં,
4 દાડા પહેલાં. હા, સ્વામીને પાક્કું યાદ છે કે બરાબર મેં આમ પકડી લીધેલી, એક્શન કરીને બતાવ્યું, આવી રીતે મેં સ્ટિયરિંગ પકડી લીધેલું. એ સ્વામી એમને પૂરું યાદ છે એ બધું. એટલે પછી આ પ્રમાણે જો અમે બચી ગયા. આ એક ઘાત ગઈ બીજી નંબર 2. એટલે એ તો થયું. અને એમાં બધા મહાપુરુષો એ વખતે ભેગા હતા. યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી પણ આમાં હતા. ડૉક્ટર સાહેબ ખબર નહીં અમારી સાથે હશે, મને યાદ નથી આવતું બરાબર. અને બાકી આ પ્રમાણે આવી પરિસ્થિતિ નિર્માણ થવાની હતી. અને પછી ધીરુભાઈ ખુશ થયા કે મારી બસ સાર્થક થઈ ગઈ. 300 રૂપિયા યોગી બાપા આવી ગયા ને પાછા આમાં. જો એનો સંકલ્પ કેવો પૂરો કરે છે મોટા પુરુષો, આપણને ખબર ના પડે. અને પછી તો અમે તો બધા જમીને બેઠેલા, એટલે ઊંઘતા હતા બધા. સ્વામી કહે ભજન કરો. આ ધીરુભાઈએ જે 300 રૂપિયા જે ખર્ચ્યા છે એ ઊંઘવા માટે નહીં, ભજન કરવા માટે. મેં કહ્યું સ્વામી ભજન કરવું હોય ને તો પેલી સાદી બસ આવે છે ને બેહવાની, લાકડાના પાટિયાને પાછળ વળે એવી હોય. આ બસનો અર્થ જ એક કે આપણે આરામ કરવા માટે બસ આપેલી. મને કે હું સમજણ પડે છે, ભજન શરૂ કરો. હવે તો પકડ્યા મારી ઉપર તો. એટલે પછી એ પોતે મંડી પડ્યા સ્વામી ધૂન કરવાનું, ભજન ને કીર્તનને. અને પછી અમે ડાપણ કર્યું. 11 વાગ્યા. સ્વામી એમ કરીએ, અમે ભજનનો દોર ચાલુ રાખીએ છીએ, આપ જરા આરામ કરી લો, થાક્યા છો, આરામ કરો. સ્વામી કહે તમે ભજન ચાલુ રાખશો ને? મેં કહ્યું તમે એ જ કરીએ છીએ ને, એ તમે સૂઈ જાઓ. એટલે એમને સુવાડી દીધા. અને એ જેવા સૂતા ને એવા અમે ઊંઘી ગયા બધાએ. તૈયારી હતી બધી બધાની. અને પછી સ્વામી ઊભા થઈ ગયા. યોગી બાપા પેલા ક્યાં ગયા બધા ભજનવાળા? ઉઠો બધા. ઓહ સોરી, પાછા ઊભા કર્યા બધાને કે આ ઊંઘવા માટે છે બસ. શું કરું? તો 1 વાગ્યો રાતનો 1. અને 1 વાગે અયોધ્યા આવ્યો. હવે બીજે દિવસ ઉપવાસ હતો એકાદશીનો. અને રાત્રે રસોઈ તૈયાર હતી. 1 વાગે કોઈનો ખાવાનો ખાસ મૂડ નહોતો. તો યોગી બાપાએ કહ્યું કે ભાઈ એને બનાવ્યું છે જમવા પણ ઠીક છે જે બધું, કે બરકત ના આવી. અમે તો થાકીને ઊંઘી ગયેલા. અને ત્યાં તો પછી બધા અંબાલાલભાઈ બકરી પોળવાને બધા એવું નક્કી કર્યું. અને અમે બધા ખાસ કરીને અમે બધા કે ભાઈ કાલે આપણે ફરાળ રાખવું, આપણે ફરાળ રાખીએ. કારણ કે આ બરકત નથી આવી રાત્રે, અને બધી પૂરીઓ બધું બપોરે સાંજના ટાઈમે. એટલે જો આપણે રાખીએ ફરાળ તો બહુ સારું રહેશે. એટલે યોગી બાપાને કહ્યું. યોગી બાપા તો આમાં કોઈ દિવસ સમાધાનમાં માનતા જ નહીં, ઉપવાસમાં તો એ કરાય જ નહીં, નિર્જળા જ. ભાઈ બહુ કહ્યું. સવારે બધા તૈયાર થઈ ગયા. સ્વામી પૂજામાં આવ્યા. યોગી બાપા અરે પૂજાની અંદર બધું ગોઠવાઈ ગયું. અને બધાનું મન હતું કે હમણાં કહેશે, પણ કહ્યું નહીં. પૂજા પૂરી થઈ ગઈ, પ્રસાદ વેચાતો હતો. બધાએ ગાતડિયાના છેડે બાંધી દીધો. જ્યારે થાય ત્યારે આપણે જમવું, એમ પાણા લેવું. પણ ખાય નહીં ને કોઈ. એટલે સ્વામી કે આપણે પછી કહીશું. ધક્કે ચડાવે કહે નહીં જલ્દી. એટલે સવાર નાસ્તો તો ગયો ભગવાનની કૃપાથી. હાવ પછી કહીશું. પછી કે આપણે દર્શન કરવા ચાલો. તો બધા અયોધ્યામાં દર્શન કરવા ગયા. એ પછી પેલે આજે કહે ને સીતા માતાનું રસોડું જો. પછી આમ કરતા 2-4 બધા મંદિરો કરતા કનક ભવનમાં ગયા. કનક ભવન મંદિર મોટું છે ત્યાં. પણ એ વખત થાળ આવી ગયેલો, 10:30 થઈ ગયેલા. એટલે બધા પડદા બંધ હતા. એટલે યોગી બાપા કે શું કરશું હવે પડદા? કે હમણાં ખુલશે અડધો કલાકમાં. તો સ્વામી કે આપણે ભજન કરીએ. એટલે એ ભજન. અને એ બેઠા, અમે બધા સંતો, પ્રમુખ સ્વામી, અમે બધા બેઠા હતા. યોગી બાપા આગળ. અને એક આપણા સાધુ છે ને, અમૃત ચરિત શું નામ છે, કલકત્તાવાળા નાનાણી, એના દાદા પુરુષોત્તમભાઈ એડનવાલા. એ પુરુષોત્તમભાઈ આપણે અયોધ્યાની વાત ચાલે. એટલે પુરુષોત્તમભાઈ છે ને એ વખતે ખિસ્સાની અંદર છે ને મંજીરા રાખતા. એ ત્યારથી હરિપ્રકાશ શીખેલા મુખીમાં રાખવાનું. એટલે એ મંદિરા કાઢીને એણે ભજન શરૂ કર્યું. આમથી આમ બધું કરવાનું. યોગી બાપાએ રામધૂનમાં બેસી ગયા. અને પછી અમને બધાને વિચાર આવ્યો. હા, એ વખત સ્વામીએ કહ્યું કે બપોરે બધાને જમવાની હવે અત્યારથી છૂટ છે, હવે તમે ફરાળ કરજો. રસ્તામાં બોલી ગયેલા યોગી બાપા. સારું, બધા કહે છે તો ફરાળ કરજો. મેં કહ્યું હવે પેલું તો ગયું, હવે આ ચાલુમાં આપણું ફરાળનો કેવી રીતે થાય? તો બપોરે જ ધક્કો ખાવાનો જ્યારે મંદિરે જ્યારે ઉતારે જઈએ મંદિરે 1 વાગે કંઈ. એટલે બધાને ભૂખ તો બહુ લાગેલી. એટલે પછી છે ને બધા સંપી ગયા. અમે બધા ધીરે ધીરે બધા ખસ્યા ચાલુ ધૂનમાંથી, આમ પાછા કરતા. અને કોઈ ગરીબ ભગત હતું ને એને કહી દીધું તમે ફ્રૂટ લઈ આવો બધું. એટલે બધા ફ્રૂટ ખૂબ લઈ આવ્યા ટોપલો ભરીને. અને પેલો મંદિરવાળાને કહ્યું તમે કંઈ ચપ્પુ ને એવું બધું અમને આપો. એટલે અમે પછી ધોઈને બધું આ બધું ફ્રૂટ ને બધું ટીટી ને કેળા ને સફરજન ને દાડમ ને જે કંઈ હતું ને હાશ બધું ખાધું બધાએ.
ત્યાં ચોકમાં સારી રીતે અંદરના ભાગમાં કનક ભવનમાં. અને પછી ધીરે 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 બધા ધૂનમાં ગોઠવાતા ગયા, આમાં એક 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 ખબર ના પડે એમ. અને પછી હું પ્રમુખ સ્વામીની બાજુમાં બેઠેલો, કોણ જાણે પહેલાં આવીને, પછી આવીને પાછો ગોઠવાઈ ગયો. એટલે પ્રમુખ સ્વામી ચાલુ ધૂનમાં મને આમ પૂછ્યું, ચાલો ધૂન તો ચાલુ જ હતી. યોગી બાબા તો બિચારા રામધૂન કરતા, કે ક્યાં ગયા હતા બધા? કે સ્વામી આ ફરાળની છૂટ ના આપી સ્વામીએ, એટલે બધાએ હાજરી કરી લીધી. એમ ગુજરાતી કહે ને, ફરાળ કરી આયા બધાએ કરી આયા. ત્યાં તો મન ના કહ્યું. મેં કહું તમે આ ધૂનમાં બેઠા હોય એ કેવી રીતે કહેવાય? અરે કે ધૂન તો યોગી બાપાને પેલો પરસોત્તમ તો કરે જ છે, એ તો ચાલુ જ રહેવાની. હવે ભાઈ ગયાનો શોખ કરવાનો કોઈ અર્થ નથી. બપોરે 1 વાગે જ્યારે થાય ત્યારે ફરાર કરી લેજો, મારા સંભાળીને ધૂન ચાલુ રાખો. એટલે કે ઠીક છે, મને લબડાયો એમ. એટલે એવી રીતનું થયું. એટલે સ્વામી ધૂનમાં રહી ગયા. એટલે આવો પ્રસંગ ત્યાં પણ બન્યો. અને પછી અમે બધું જે ગયા તો જે રામ જન્મભૂમિ છે ને, ત્યાં ધૂન થાય છે. એક લખન શરણ કરીને મહારાજ હતા. સ્વામી 15 મિનિટ ધૂનમાં બેઠા હો, કે તમારું કામ પૂરું થઈ જશે. એટલે એ બહુ રાજી થયા એ. અને પછી બધું દર્શન કરીને પછી અમારે જવાનું હતું છપૈયા. અહીં તો બધા દર્શન થઈ ગયા અને છપૈયા જવાનું હતું. એટલે સવારે બસની અંદર અમે મનકાપુર સ્ટેશને ગયા વહેલા. એટલે સવારે જમવાનું થયેલું નહીં, એ પાછી ઉપાધિ. એટલે સ્વામીને ખબર હતી કે આ લોકોએ જમવાનું નથી, ત્યાં છપૈયામાં નાસ્તોને બધું રાખેલું. પછી સ્વામી તો ભૂખ બધાને બહુ હશે, એટલે એક ડબ્બો હતો, એની અંદરથી પેંડા કાઢીને બધાને આપવા માંડ્યા એક એક. એટલે જેવા આપ્યા બધા ખાવા જ મંડી પડ્યા બધા, ધડ. પેંડા પૂરા થઈ ગયા પછી બટના ગોળી હતી, એ આપી દીધી. અને પછી સ્વામીએ પછી બધાને યાદ આવ્યું કે સ્વામીનું તો આપણે કહીએ કંઈ લે પોતે જમીને જમવાડું રહે જીવનમાં. એટલે પછી એમને કહ્યું સ્વામી તમે થોડું એક પેંડો લો. સ્વામી કહે હું તો છપૈયા મંદિરના દર્શન કરીને પાણી પીશ. પેંડાની વાત નહીં, પાણીની સુધી શરૂ કરી એમ. ઓ બાપા, અમે તો બધા મોઢા પડી ગયા. જે થયું એ ખરું, આમાં પણ ગયેલાનો શોખ ન કરો, પેટ ઉપર હાથ ફેરવીને બધા જે થઈ એમ કરીને પછી અમે ત્યાં પહોંચ્યા અને ત્યાં છપૈયા ગયા. અને છપૈયામાં આચાર્ય મહારાજશ્રીને શું થયેલું આપણે બધાને ખબર હશે પ્રસંગ, કે આ જે છપૈયાનું ફ્લેગ સ્ટેશન હતું. ફ્લેગ ખબર પડે છે ને, ફ્લેગ સ્ટેશન અને ફૂલ સ્ટેશન. ફ્લેગ એટલે ખાલી એક મિનિટ ઊભી રહે અને ટ્રેક જ હોય, બધું પ્લેટફોર્મ કશું જ ના હોય. ટિકિટે અંદર પેલો ગાર્ડ આપી દેવી, એને એ ફ્લેગ સ્ટેશન કહેવાય. એટલે સામાન્ય એકદમ, જે આપણે અટલાદરામાં અત્યાર સુધી હતું, વળી હમણાં કંઈક થયું છે સીધું, બાકી એક ફ્લેગ સ્ટેશન. એટલે આમાંથી એમની બહુ ઈચ્છા આચાર્ય મહારાજ દેવેન્દ્ર પ્રસાદજીની હતી કે આપણે મોટું મંદિર થાય. એ લોકો છેલ્લા 50 વર્ષથી પ્રયત્ન કરતા હતા. એ લોકોએ કહ્યું, અને કેટલા હજારો રૂપિયા કે અમે ખર્ચ્યા છે એની પાછળ, હજારો રૂપિયા. બ્રિટિશ સરકાર હતી એ વખતે, પણ અમારાથી આ કાર્ય થઈ શકેલું નહીં. અને એ વખતે આ સ્વામીને ખબર હતી, એટલે સ્વામીએ કહ્યું છપૈયાનું સ્ટેશન આપણે બરોબર બનાવવું. તો એ વખતે નંદા સાહેબ મિનિસ્ટર હતા અને લાલ બહાદુર શાસ્ત્રી છે ને એ રેલવે મિનિસ્ટર હતા. ખબર છે ને, રેલવે મિનિસ્ટર. એક વખત યોગી બાપાના દર્શન કરવા આવ્યા હતા અટલાદરા. અને પછી યોગી બાપાએ નંદાજી ઓળખાણ આપી કે લાલ બહાદુર કે શું છે, કે રેલવેના મિનિસ્ટર છે. એટલે સ્વામીએ ધડ દઈને પૂછ્યું કે એન્જિન ચલાવતા આવડે છે? ઓ બાપા, મિનિસ્ટરને યોગી બાપાએ. એ વખતે પછી હસ્યા આપણા લાલ બહાદુર કે સ્વામીજી સચ બોલતે મુझे આના चाहिए, મેં મિનિસ્ટર હું. એ વાત થયેલી ત્યાં. અને પછી તો આ નંદા સાહેબને વાત કરી યોગી બાપાએ કે આ કામ કરવા જેવું છે. એ કે મારા મિત્ર છે લાલ બહાદુર, અને જે કામ 50 વર્ષથી નહોતું થતું 2 જ મિનિટમાં પતી ગયું. તરત જ એમણે ત્યાંના જે જનરલ મેનેજર રેલવેના એને વાત કરી દીધી અને ફૂલ ફ્લેજ અત્યારે છપૈયા ગયા છો તમે, એ સ્ટેશન પાસ થઈ ગયું. અને એ પ્રમાણે આવું જબરું થઈ ગયું. અને એ વખતે સ્વામી 1953માં સ્પેશિયલ ટ્રેન લઈને છપૈયા ગયેલા, 1953માં. કારણ કે પ્રમુખ સ્વામીની બહુ ઈચ્છા હતી કે મારે છપૈયા જવું. શાસ્ત્રીમાને બહુ કયા કરતા. શાસ્ત્રીમાં કે કોઈક વખત આપણે જવાનું થશે. અને પછી તો આમાં જવાનું થયું કે યોગી મહારાજ તમને જાત્રા કરાવશે. એટલે યોગી બાપાએ વચન પૂરું કરવા 53ની સાલમાં આ જાત્રા કાઢેલી. અને એ વખતે નંદા સાહેબને પણ કહેલું તમે આવજો છપૈયા. એટલે નંદા સાહેબ પણ છપૈયા આવેલા. અને આ લોકોને એટલો બધો ભાવ થઈ ગયેલો કે આ સ્ટેશન પાસ કરાયું, બહુ સુંદર રીતે થયું. એટલે 6 હાથી લઈને સ્વાગત કરવા આવેલા. એની ફિલ્મ પણ મેં જોયેલી છે, એની ફિલ્મ પણ મેં બરોબર હાથી સહિત જોયેલી છે બધી. એટલે એ બધું દબદબાપૂર્વક એમણે સ્વાગતને બધું ગોઠવેલું આચાર્યશ્રીના સૂચના અનુસાર. એમના જે લાલજી 10 વર્ષના હતા, તેજેન્દ્ર પ્રસાદજી, એને પણ મોકલેલા. એમની પણ ફિલ્મ છે, આપણી છે, જોઈ હશે તમે.
અહીં જ છે. એ એમની પણ ફિલ્મ છે. એ 10 વર્ષના માથે સફો બાંધેલો અને આવેલા, અને પેલા જ હાથીઓ પણ દેખાય છે એમાં. અને એ વખત ત્યાંના મહંત યજ્ઞ પુરુષદાસ નામના એ હતા, શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ, એમનું નામ એ હતું એ વખતે. અને પછી આ પ્રમાણે નંદા સાહેબ ઉપર બહુ એ લોકોનો ભાવ થયો, અને યોગી બાપાને કે આજ્ઞાથી આ સુંદર કામ કર્યું. એટલે આ વખતે અમારે જવાનું થયું ને ત્યારે એ સંબંધ ચાલુ જ હતા એ વખતે. એટલે આચાર્યશ્રીના ઉતારામાં સ્વામીનો ઉતારો ગોઠવેલો. પછી આમ બંદૂકોના બાર લઈને અને સગ્રામ લઈને સ્વામીનું એરોડ્રોમ શું કહેવાય સ્ટેશન ઉપર સ્વાગત ને એવું બધું કરવાનું હતું. એટલે અમે બધા ત્યાં પહોંચી ગયા અને બહુ સુંદર સ્વાગત કર્યું. દર્શન કર્યા પછી બધા બહુ ઊંડાણથી પછી સ્વામીએ પાણી પીધું. અને ત્યાર પછી સ્વામીને બધા મંદિરમાં બધા પરિસરમાં પ્રસાદીના સ્થાનો છે ને, મીન સરોવર ને ખાંપા તળાવડી ને આ બધું નારાયણ સરોવર ને એ બધા દર્શન કરાવવાનું ગોઠવાયું. એટલે એક પાર્ષદ મોકલ્યો ભેગો છોકરો, 10-15 વર્ષનો હતો, અને કે તું બધું બતાવજે એમને. એટલે પછી એ બધું બતાવવા મોકલ્યો. હવે એ વખત બન્યું એવું કે યોગી બાપા છે ને પેલી પેલામાં હતા, શું કહેવાય, ખુરશીમાં. તે બધા અમે બધા બીજા બધા યુવકોને બધા ખભા ઉપર ખુરશી લઈને ચાલતા હતા. અને એ વખતે હવે બન્યું એવું કે સ્વામીની પાંખ છે ને પેલા ઉપર ભટકાઈ, ડાળી આંબાની, અને હું પાછળ ચાલતો હતો. મેં કેચ કરી લીધી અને પહેરાવી દીધી. સ્વામી રાજી થઈ ગયા. અને પછી પેલા આપણા પાઢડાવાળા હતા ને નારાયણભાઈ, એમણે કીર્તન ઉપાડ્યું, યોગી આવો તે રંગ મને શ્રીદ લગાડ્યો, એવું એમણે કીર્તન ઉપાડ્યું. એટલે સ્વામી એમ બોલાયા, નારાયણભાઈ આવો. કે નારાયણભાઈ આપણે છે ને આ પાર્ષદ ભેગો ફરે છે, આપણે હજી બપોરે જમવાનું અહીં છે, માટે કોઈ મહારાજની મૂર્તિનું કીર્તન ગાઓ. બહુ ઠાવકાઈથી એવું સુંદર રીતે કહ્યું. મને પછી યાદ છે કે અહીં આગળ ન ગવાય, અહીંયા આગળ યોગી આવો તે રંગ છે. તમે બધા લોકો આ પાછળ કહેશે મંદિરમાં જઈને, કાં તો બધા ભગવાન થઈને ફરે છે ને એવું બધું થશે. એટલે યોગી મહારાજે તરત ચેન્જ કરાવી રેકોર્ડ કે તમે બદલી નાખો બીજી, અને બીજું મહારાજનું મૂર્તિનું ગાવ નારાયણભાઈ. એટલે એ રીતે સ્વામીએ ત્યાં બધાને લાભ આપ્યો. ત્યાં મુંડન કરાયું. પછી નારાયણ સરોવરમાં નાહ્યા, બધાને માથા ઉપર પાણી છાંટ્યું. સ્વામી કે આ પૃથ્વીનો છેડો આવી ગયો. શું કહે? આ પૃથ્વીનો છપૈયા છેડો આવી ગયો. છેડાની પછી તો કંઈ ના આવે ને, પડવાનું છે, ખાડો આવે. એટલે હવે કંઈ કરવાનું જોવાનું કંઈ રહ્યું નહીં. આ છપૈયાની જાત્રામાં બધી જ જાત્રા આવી ગઈ. એવી વાત સ્વામીએ એ વખતે ત્યાં આગળ કરેલી. અને પછી આ ત્યાં છપૈયામાં ખૂબ આનંદ પ્રમોદ કર્યો. અને પછી ત્યાંથી સ્વામીને પાછું અમારે પાછું બનારસ આવવાનું. એટલે અમે બધા બનારસ આવ્યા. સ્વામી એરોપ્લેનમાં પાછા લંડન ગયા, અને ટ્રેનમાં લંડન ગયા. અરે ભૂલી, લંડન ક્યાં આવી ગયું, પાછા કલકત્તા ગયા. અને કલકત્તાથી સ્વામી છે ને એરોપ્લેનની અંદર મુંબઈ આવ્યા. અને ત્યાંથી ટ્રેનની અંદર નડિયાદ, આ શ્વેતવકુંઠ સ્વામીના પૂર્વાશ્રમના જે પિતાશ્રી ઈશ્વરભાઈ, એમણે યોગીજી મહારાજની જન્મ જયંતિ અને એમના બંગલાનું મુહૂર્ત એ બે સાથે રાખેલું, અને પારાયણ કરાવવાની હતી. એટલે એ બધો કાર્યક્રમ એ ત્યાં હતો. એટલે અમારે તો ટ્રેનમાં જ જવાનું હતું. એટલે અમે બનારસમાં ત્યાં મંદિરમાં જમ્યા રબડી અને બધું, અને પછી ત્યાર પછી ટ્રેનમાં બેઠા, અને ત્યાંથી પછી અમે ભૂસાવળ આવ્યા. અને એ વાત મેં કાલે કરેલી, પેલા 2 માટલા ફાટ્યા હતા, કરી દીધી ને. હા, એ પ્રસંગ એ વખત બન્યો. અને પછી અમે સુરત થઈ, અને ત્યાર પછી નડિયાદ જન્મ જયંતિ યોગી બાપાની હતી, ત્યાં આવ્યા. અને એ વખતે હરિચરિત્રામૃત સાગર એ જૂના મંદિરમાં હતું નડિયાદના. આપણા હરિભક્તો કૃષ્ણલાલના બધાએ ભેગા થઈને એનું કોપી કરેલી, અને પછી એનું સમર્પણ વિમોચન એ દિવસે ત્યાં થયેલું. એ ઓરિજિનલ કોપીઓ આપણી પાસે છે. એટલે આ કલકત્તાની ટૂર છે ને, એ પણ એક અદ્ભુત રીતે ત્યાં થયેલી, એ મને યાદ આવે છે. એટલે આવા પ્રસંગોની અંદર આવું બને. સાથે પ્રમુખ સ્વામીને એક કહી દઉં કે અમે જ્યારે એક વખતે સુરત જિલ્લામાં વાંજ ગામ છે ને, વાંજ સચિન પાસે, ત્યાં અમે ગયેલા. અને ત્યાંથી અમારે સુરત આવવાનું હતું. અને એ વખતે એક નારાયણભાઈ હતા હરોશાળાવા, એની સેકન્ડ હેન્ડ ગાડી લીધેલી. એટલે એની બહુ ઈચ્છા કે મારા બાપાના આમાં બેહાડીને લાવવા. એટલે પછી એ ગાડી લઈને આવ્યા, અને વરસાદ પડતો હતો. અને પછી અમે કહેલા ગાડી તો બરાબર છે ને, સેકન્ડ હેન્ડ વાંધો નહીં, અમારે તો બધું ઠઠારાજથી જ ચાલે છે કેટલા વખતથી. ટ્રેક્ટરમાંથી હજી માંડ મોટરમાં પ્રવેશ થયો છે. એટલે આમ તો બરાબર છે, કે બધું બરાબર છે, ખાલી લાઇટ નથી, લાઇટ ચાલતી નથી. મેં કહ્યું અંધારું થવા આવ્યું છે અને લાઇટ નથી ચાલતી, એટલે કેવી રીતે ફાવે? એ તો કે હાઉ બરાબર થઈ જશે, વાંધો નહીં આવે. અને સ્વામીએ બહુ હિંમતવાળા કે ના બરાબર વાંધો નહીં આવે. પણ એમ કરો કે તમે એમ કરો કે આ ગાડી એક બીજી ગાડી હતી અમારી પાસે. એટલે સ્વામીએ કહ્યું કે આપણે છે ને
આગળ લઈએ આપણી ગાડી અને પાછળથી પેલો લાઇટ ફેંકે એટલે આપણે આગળ ચાલશે. મેં ડાપણ કર્યું, મેં કહ્યું એમ નહીં, આપણે છે ને પાછળ રહીએ અને એને આગળ કરીએ, એની પાછળ પાછળ આપણે જઈએ. સારું તારે એમ કરો. અને પછી તો પેલો આગળવાળો છે ને તતડાઈ મારી, એ તો નીકળી ગયો, લાઇટવાળો ગાડીવાળો પહોંચી ગયો ઠેઠ સુરત તરફ જતો. અને અમે નીકળ્યા, પેલો ક્યાં જતો રહ્યો? હવે આપણે તો લાઇટ જ નહીં, અંધારું થઈ ગયું. ગામ બહાર છે ને તળાવ છે, હજી પણ છે, આખું ભરાઈ ગયેલું આમ શેઠ સુધી. અને થોડું ચાંદની જેવું હતું સામાન્ય. એટલે પેલા ચલાવનાર નાનભાઈ હતા ને એને એમ લાગ્યું કે હોપટ રસ્તો આવ્યો છે હવે ગામ બહાર. એટલે હમામ કરતી નાખી ગાડી અંદર. અને એ વખતે હું આગળ બેઠેલો છું, આમ તો સ્વામી આગળ બેસે પણ હું આગળ બેઠેલો, સ્વામી પાછળ હતા. અને એ વખતે તળાવની પાળી હતી ને, એની પાળીમાંથી ગાડી અંદર જ ગઈ, બે વ્હીલ અંદર ગયા તળાવમાં અને પેલી પાળી ઉપર અટકી ગઈ. એટલે અમે આખા ના ગયા, આખા અંદર ના ગયા, અંદર પણ આમ વચ્ચે આવી ગયા પાળી ઉપર, બે વ્હીલ આમ. મેં કહું નારાયણભાઈ કે મારા મનમાં કે સીધો રસ્તો અક્ષરધામનો આવ્યો હતો, આમ સુરતનો ન આ રસ્તો. એટલે પાછા અમે ઉતર્યા ત્યાં, અને વરસાદ અને કાદવનો કોઈ પાર નહીં. હવે આ કાઢવાની ગાડી, એટલે બધા ભેગા થઈ, બીજી ગાડીઓ નારાયણ પ્રસાદ ને બધા હતા, બધા માંડ ખેંચીને બહાર કાઢી અને પછી એની જ ગાડીમાં પાછા સુરત ભેગા થયા. એટલે આવી રીતનું જીવના જોખમે વિચરણ ચાલતું. એમ કહેવાનો મતલબ એમ છે કે આવી મુશ્કેલીઓ પણ આ વિચરણની અંદર અત્યારે થયા રાખતી. એટલે મુશ્કેલીઓની અંદર પણ સ્વામી કોઈ દિવસે આ પ્રમાણે કંટાળતા નહીં અને ગમે તે રીતે પણ આ બધાને રાજી કરતા. એવી પ્રકારની આ વાત. આ જ્યારે સ્વામીને લંડન જવાનું હતું ને ત્યારે બહુ મજા આવેલી. કે લંડન જવાનું હતું આફ્રિકાથી, ત્યારે એ બધા લેવા આવેલા સ્વામીને. પણ સ્વામી કે ત્યાં ઋતુ અનુકૂળ ના હોય, ઠંડી બહુ હોય, એટલે મને નથી લાગતું મને ફાવે, મારી ઉંમર થઈ. એટલે હા ના કરે. પછી છેલ્લે અમે ત્યાં માંઝા આવ્યા. પ્રમુખ સ્વામી કહ્યું જો સ્વામી હવે આ કંઈ એવું નથી કે આપણે સારંગપુરથી બોટાદ જવા જેવું, આમાં તો વિઝા લેવા પડે, ટિકિટ રિઝર્વેશન આ બધું કરવું પડે. એટલે અત્યારથી લો તો મહિને પત્તો પડે. એટલે તમે નક્કી કરો કે જવું છે કે નથી જવું. અમે બધાએ બેઠા હતા ત્યાં, અને સ્વામી છે ને આમ બેઠા હતા પલંગ ઉપર, અને ઉપર પંખો હતો, ચાલતો નહોતો એમનામાં. એટલે સ્વામી આમ જોયું કે મારું મન છે ને આ પંખાની જેમ ફરતું રહે છે મારું મન. એટલે પ્રમુખ સ્વામી કે ફરતું મન હોય તો હું સમજણ પડે જવું કે ન જવું. પ્રમુખ સ્વામી ઊભા થઈ ગયા કે આમાં કે બરકત આવે એવું લાગતું નથી, ફરતા મનમાં કેવી રીતે ઠેકાણવું પડે. એટલે આવી પરિસ્થિતિ આવા વખતમાં થતી. એ વખતે આફ્રિકાની અંદર છે ને અમે એ વખતે પ્રમુખ સ્વામીની સાથે અમે ત્યાં આગળ મબાલે, આ શ્રી હરિ સ્વામીનું ગામ છે ને, એમાં ઠાકોરભાઈના ઘેર ઉતરેલા. અને એ વખતે એક અનુભાઈને બધા ત્યાં એમના ભાઈઓ બધા, અને એમણે બાસુદી બનાવી, બાસુદી સુપર બનાવેલી ફાઇન. અને યોગી બાપાને કેફ આવી ગયો એટલે બધાને બાસુદી જાતે પીરસી યોગીજી મહારાજે, અમને બધાને, પ્રમુખ સ્વામીને, બધા સંતોને, અને બધી પીરસી દીધી. પહેલી પંગતની અંદર પૂરેપૂરી, બીજી પંગતવાળા માટે ઘંટડી, પણ બધું આખું પીરસાઈ ગઈ. અને પીરસાઈ ગયા પછી બાસુદી એવી સ્ટ્રોંગ હતી કે એની અસર પ્રમુખ સ્વામીને મને બંનેને થઈ. એટલે ઝાડા થઈ ગયા. અને જાજરું એક જ હતું ત્યાં બહાર. એટલે પ્રમુખ સ્વામી જાય એટલે હું પાછો ખખડાવું જલ્દી. એટલે એ પાછા નીકળે એટલે હું ગોઠવાઉં, પાછી 5 મિનિટ થાય એ ખખડાવે. એટલે અમારા લોકોમાં એવું કે નહીં, આપણે દેવ યાદ છે ને ઝાડા થઈ ગયા હતા, એને ખબર છે બધી જ. એટલે અમે 4-5, 10-10, 5-7, 8-8, 9-9 વખત જઈ આવ્યા 2 જણા પ્રમુખ સ્વામીનું. એટલે પછી માંડ થાળે પડ્યું રાતે. અને પછી તો આ બીજી પંગત માટે બાસુદી રહી નહીં, એમાં ઘનશ્યામ બાપાને બધા લબડેલા રહી ગયેલા, ઘનશ્યામ બાપા. એટલે પછી એ કહ્યું સ્વામી શું તમે બધું પીરસી નાખ્યું, અમને તો કંઈ પાછળ રહ્યું જ નહીં. એટલે સ્વામીએ ઓર્ડર ફેંક્યો કનુભાઈને બધા, કાલ ફરીથી બાસુદી બનાવો. એટલે બીજે દિવસ બાસુદી ગોઠવાઈ. એટલે આપણે નક્કી કર્યું કે હવે આ જોખમમાં જવાય નહીં, એટલે આપણે જવું જ નથી જમવા માટે, જે થાય ખરું. અને સવારે નાસ્તો કરી લીધો, થોડો પેલો ખીચડી એવું બધું, કે આપણે બપોરને જ જવું. ત્યાં તો પ્રમુખ સ્વામી તો આમ મોટા સદગુરુ કહેવાય ને, એટલે એમને તો યોગી બાપા પાસે બેસવું પડે, ધર્મે. એટલે એ તો જઈને ગોઠવાયા. પણ મેં કહું મારે તો જવું જ નથી, તેમનું ઘર લાંબુ છે, તો હું છેલ્લા ઓરડામાં બેઠેલો વાંચતો હતો. યોગી મહારાજ બોલો નારાયણ ભગત. પછી કોઈ સ્વામીએ તો નથી આવવું, એને ખાવું નથી એટલે નહીં આવે. સ્વામી એક છોકરાને મોકલ્યો, જા બોલી આવો એને.
એટલે મેં સીધો બારોબાર જવાબ આપ્યો, તું ના પાડી દે યોગી બાપાને કે હું નથી આવવાનો, મને ખાવું નથી, મારે નથી ખાવું. એટલે પછી પાછો આવ્યો. યોગી બાપા કે ફરી જા અને કે જેમ ગુણાતીતાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા લેવા નીચે ઉભા રહ્યા હતા એવો ખપ છે કે નહીં, દર્શન કરવા આવો. આવું પેલાએ કહ્યું મને આવ્યું કે આવું બાપાએ તમને કહ્યું છે. એટલે મારા પર છૂટકો જ રહ્યો નહીં, એટલે મારે તો જવું જ પડે. એટલે હું ગયો ને ધડ કરતો પથ્થરમાં પીરસી દીધો બાસુદી, પથ્થર પાછો બાસુદી પીરસી જ દીધી સ્વામી કાંઈક. પણ પેલું ઇમ્યુનિટી આવી ગઈ ને ગઈકાલની, એટલે બરોબર પચી ગઈ એ વખતે, પછી હેરાન કરી નહીં. એટલે આવી રીતના પ્રસંગો પણ યોગીજી મહારાજ બહુ સરસ રીતે આ બધાને સ્મૃતિદાયક આપતા, એ આપણને બધાને ખ્યાલ આવે. એટલે એમના બધા પ્રસંગોની અંદર કંઈ ને કંઈ આવું બધું બન્યા કરે. એક વખત રમૂજી વાત બની કે અહીંથી અમે સારંગપુરથી ગયેલા સોમનાથ 1959, 1959 અમે દીક્ષા નહીં લીધેલી, મહંત સ્વામીએ લીધેલી. અને એ 1959માં અમે ત્યાં ગયા ઘેલા સોમનાથ. અને બાબુભાઈ મિસ્ત્રી છે ને એમનું એક ખટારો હતો, એમાં અમે બધા ગોઠવાયા અને ઘેલા સોમનાથ તરફ ઉપડ્યા અમે. હવે આપણે ઘેલા સોમનાથ ગયા છે બેઠેલા બધામાંથી. હા, તો ઘેલા સોમનાથની અંદર દેવગીરી મહારાજ હતા અને એમનો બહુ પ્રેમ હતો, એટલે મેં ત્યાં રોકાયા. અને એ વખત હકાભાઈ અમારી ભેગા હતા અને એમણે બધો મહિમા કહ્યો કે આ મહંત સ્વામી છે, બીએસસી થયેલા છે, બીએસસી, અને આ બધું છોડીને થાય. એ વખત બહુ નવું હતું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભણેલો કોઈ આવે. અને અમારી સાથે બીજા એક ભગત હતા જેમનું નામ હતું નીલકંઠ ભગત, અને મહાખુરાટ તોફાની ભયંકર, અને મેટ્રિક સુધી ભણેલો. એનો મહિમા કયા મેટ્રિક ભણેલા છે. અને એ તો બહુ મહાતોફાની હતો. ત્યાં આગળ છે ને કે એક વખતે આ પ્રમાણે મહંત સ્વામીએ કોઈ હરિભગતને પ્રસાદ આપવાનું કહ્યું. તેને પ્રસાદ કાઢીને અંદર પથરા ભરી દીધા અને મહંત સ્વામીને આપી દીધું પડી ગયું. એટલે પહેલાં કે આપો, એટલે મહંત સ્વામી પહેલાં ભાઈને આપ્યું. પછી એ ગયા પછી કસો વળ્યો, સ્વામી મેં તો પથરા ભરેલા, મારા હાથે અપાયું તે પેલો ઘેર જઈને ખોલશે, મારી વેલ્યુનું બગાડશે. એટલે આવી ટાઈપનો આ માણસ હતો ભયંકર. અને બબ્બુ કાકાને છે ને જાજરૂમાં પૂરીને પછી બહારથી બંધ કરી દેતો. અને હકા બાપુને મારવા માટે ચપ્પુ રાખતો કે જો આવીશ તો ચપ્પુ મારીશ. હકા બાપુ એનાથી ગભરાય, આવો ભયંકર હતો કોણ જાણે. તો યોગી બાપાને મહિમા બહુ, ઓહો આખો મુંબઈ છોડીને આવ્યા છે. બરાબર છે, એના બાપનું એમ મુંબઈ એમ. એટલે પછી શું થયું, એ વખતે પીરસવાનું થયું તો દૂધપાક ને કઢીને બધું હતું. તો પેલો નીલકંઠ છે ને એણે દેવગીરી પણ બેઠા હતા મહંત, તેના બનું પાત્ર હતું ને તો દૂધપાકની અંદર જે કઢી નાખી. આ તો ગજબ કર્યો આને તો, એ બોલ્યા નહીં. પછી હા, પછી પહેલાં હકા બાપુ વાત કરતા હતા કે અમારા બધા પરસાદો ફરે છે, ભણેલા ગણેલા છે, આ મેટ્રિક છે. એ કે જો આ મેટ્રિક તો આ કર્યું ને. અને ભાઈ મહંત સ્વામીનો મહિમા કયો, આ મહંત સ્વામી બીએસસી છે, તો એણે 83 મૂકી કે મેટ્રિક વાળો આવો છે તો બીએસસી વાળો કેવો હશે. એણે 83 મૂકી, એણે આવા ભેગા કર્યા છે બધા. એટલે આવું થયું. એમાં વળી સ્વામીએ તો વળી નવું પ્રકરણ કર્યું કે સ્વામીએ પછી નીલકંઠને જમ્યા પછી ઉપર બોલાયો કે નીલકંઠ તું આખું મુંબઈ છોડીને મારો સમાગમ કરાવે, તારા ચરણ ધોઈને પીવા છે, લાવ ચરણ દે મને, એમ કહીને મારો પગ ખેંચવા માંડ્યા. અમે કહું હારા આ તો વિચિત્ર છે ને, બાપા તો આનું આવું કરે છે. અને પછી અમારી સાથે સનાતન સ્વામી હતા કે નીલકંઠ કે ના બાપા ના એવું નહીં પછી તું બોલતો ને એવું નહીં. એટલે સનાતન કે આપ દે તો અપાય જ. નિત્યાનંદ સ્વામી આવી પી જતા બધું, તું આપ ચરણમાં. તો એમાં લગભગ 2:30 વગાડ્યા બપોરના, 1:30 વાગે હોવાની જગ્યાએ આ લમણાજીકમાં પેલા નીલકંઠની. તો પછી એને આપ્યા નહીં અને ધમાલું થઈ બધી આમ બધા. એટલે પછી એ તો ગયા. પછી અમે 4 વાગે નાહવા ગયા બધા, ગેલા નદી છે ને ત્યાં. અને પછી બધા ભેગા થઈને એને ધમધમાવ્યો બધા. એ ભગત હતો, અમે યુવક હતા પણ પાર પાડ્યો એને. એટલે એણે પછી છે ને મનમાં રાખ્યું કે આ લોકોએ મને આ મારેલો છે બધા ભેગા થઈ. કારણ કે અમે તો નાનો ઘેર હતો ત્યાંથી મુંબઈમાં ઓળખતા એને. એટલે એ દ્રષ્ટિથી એ પ્રમાણે ભાઈ બાઢડા ગયા અમે, બાઢડા ત્યાંથી એ જ ટૂરમાં. અને પછી યોગી બાપા પારાયણ કરતા હતા. અને પછી આ બધા તોફાન સૂજ્યું. એટલે એનો એક કોઈ ગાતડિયું લઈ લીધું, ધોતું ખેંચી ગયેલું, કોપીને રેકલી. એટલે પછી એ વખતે યોગી બાપા લઘુ કરવા પારાયણમાંથી અહીંયા આવતા હતા. અને કોઈએ કહ્યું યોગી બાપા આવે, બધા પહેલે પકડવા પહેલે કપડાં પહેલે, પણ હવે પહેરે નહીં પેલા ધોતીનું. એટલે પછી બહુ કહ્યું કે બાપા હજી નજીક આવે. પછી એને કહ્યું તમે બધા 5-5 દંડવટ કરો. એટલે મેં મહંત સ્વામી બધા 5-5 ખેંચ્યા
પછી બાકી બાપા આવતા પહેલાં બધું સરખું થયું. એટલે આવા બધા ગોટાળાઓ વિચરણની અંદર થતા, એટલે બહુ મજાની બધી બધી વાતો થતી. એટલે યોગી બાપાને ખબર ન પડી શું થયું, બધું જવા દો, જે થયું ખરું. એટલે આવા પ્રસંગોની અંદર આવું થાય. યોગીજી મારે એક ગોંડલમાં હતા અને મહારાજ આવવાના હતા ભાવનગરના. એટલે યોગી બાપા આવ્યા ને, કાકા બાપુ હતા ત્યાં. અને પછી તો યોગી બાપાએ મહારાજાને જોયા ને, આવો 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 મરહુમ મહારાજા સાહેબ, મરહુમ મહારાજા સાહેબ. કાકા બાપુ તો કહે તો કાપો તો લોહી ના નીકળે કે આ બાપુ જીવતા બેઠા છે, સામે છે ને મરહુમ બોલે છે. યોગી બાપા શું બોલે? મરહુમ મહારાજા સાહેબ પધારો. પણ મહારાજા સાહેબ સ્વામીના પ્રભાવમાં એવા અંજાઈ ગયેલા ને, એટલે સ્વામી શું બોલ્યા એ ખબર પડી નહીં, એને કંઈ ખબર ન પડી. અને પછી હકા બાપુએ તો યોગી ગયા પછી બાપા તમે કેવું બાપ્યું આજે. મરહુમ મહારાજા બોલ્યા, જીવતા હતા, મરી ગયા પછી મરહુમ શબ્દ આવે છે ને, આમ તો મરહુમ એ કે અમે છે ને આ બધા ભાવનગર ને જામનગરમાં જઈએ ને તો મરહુમ મરહુમ લખેલું હોય ને મહારાજના નામની આગળ કોક જગ્યાએ, તો અમારા બહુ સારો ઉચ્ચ કક્ષાનો શબ્દ છે એટલે અમે વાપર્યો આજે. વાપર્યો પણ આવો વપરાતો હશે, જીવતાને મરહુમ કર્યું સ્વર્ગસ્થ જેવું. એટલે આવું યોગીજી મહારાજનું બહુ મજાનું બધું આવું થતું. એટલે એના આનંદનો બહુ મજા આવે આમાં. હવે જુદી જુદી પ્રકારે જુદી જુદી રીતનો આપણને એમનો અનુભવ થતા. આ તો બધા હસવાના રમવાના જ બધા પ્રસંગો છે, પરંતુ એમનો સ્વભાવ કેવો. વખત અમે યોગીજી મહારાજની સાથે 1959નો જ પ્રસંગ છે, જુનાગઢ ગયેલા. અને અમે માણાવદરથી જુનાગઢ આવેલા. અને માણાવદરથી જુનાગઢ આવ્યા ને અચાનક જ પ્રાગજીભાઈના ઘેર જમવાનું હતું, ત્યાં કડિયાવાડની અંદર મંદિરની સામે. અને ત્યાં તો એમણે કોઈ રસોઈ બનાવું, ત્યારે મંદિરમાં તો દર્શન થઈ ગયેલા. પછી અમને બધાને થયું કે અમે સ્વામી જોઈએ છે બધું, અડીકડી વાવ છે, નવગણું કૂવો છે, ઉપર કોટુંબમાં બધું જોવા જેવું, દર્શન કરવા જેવું. એટલે સ્વામી કે સારું જાઓ તમે. એટલે અમે ફાર્ગો ગાડી હતી લઈને ઉપડ્યા બધા યુવકો. અને સંત સ્વામી અને યોગી બાપા બે ત્યાં જ રહ્યા. રસોઈ તો પહેલાં બ્રાહ્મણે કલાકમાં કરી નાખી. અને અમે તો ઉપડ્યા. અને પછી તો અમે તો થોડો નાસ્તો કર્યો સારી રીતે, બધા છોકરાઓએ રસ્તામાં પેલું ચેવડો ને બડાડમ ને બધું. અને પછી અમે ઉપર ગયા. એમાં અડીકડી વાવ જડે તો પછી પેલો કૂવો નહોતો જડતો. તો પછી એ માંડ માંડ બધું શોધતા હતા. ત્યાં 12 વાગી ગયા, 12:30 1 વાગ્યો. એટલે સ્વામી એક છોકરાને મોકલ્યો કે પેલા બધા ક્યાં ગયા હશે, કે ભાઈ આમ જવાના, તું જોયા ને. તો અમે એને કહ્યું તું એ બાજુ ભૂમ્યો તો અમને બતાવો. એટલે અમારી ભેગો ફરી ગયો એ. એટલે એ બધું પત્તા 3:30 વાગ્યા. અને બન્યું શું કે સામાન બધો આ ફાર્ગોમાં હતો અને યોગી બાપાના પથ્થર પણ એમાં જ હતા. એટલે રસોઈ થઈ ગયેલી પણ છતાં પથ્થર વગર તો જમે નહીં. એટલે યોગી બાપાને સંત સ્વામી બે થાળ કરી દીધેલો અને માળા ફેરવતા બેઠેલા 2 જણા. અને આપણે યાદ આવેલા પથ્થર તો આપણા ભેગા છે ને 3:30 વાગ્યા હતો. એટલે અમે બધા ગભરાણા એકદમ. અને પછી ધીરે ધીરે દાદરો ચડે, પેલો પથ્થરનો એનો પેલો દાદરો છે, અમે ઉપર ચડતા હતા. હવે શું થશે, આપણે સ્વામી શું કહેશે, આપણી ઉપર ખરેખર ખીજાશે. ત્યારે સ્વામી કહો હો બધું જોયા ને, બધી ભૂમિ બધી ગુણાતીતની ભૂમિ કહેવાય, બહુ સારું થયું, લો રસોઈ તૈયાર છે, હવે બધા બેસી જાઓ, ભૂખ્યા થયા હશો. અમે કહું તમે તો 12 વાગ્યાના બેઠા છો, 3:30 વાગી ગયા, પણ કહેતા નથી કે તમે લોકો સમજતા નથી, આવી રીતે ફરવા રખડવા નીકળ્યા, આ થાળ થઈ ગયેલો, અમે એમને બેઠા છીએ. કોઈ બોલ્યા નહીં, 2માંથી કોઈ બોલ્યા નહીં. સારું છે મોટા સ્વામીને હતા, ને તો ઠેઠ શેરીના દરવાજા આગળ પટલાકલી લઈને ઊભા હોત જો મોટા સ્વામી હોત તો. એકને ફટકાર હતા, એક એ તો તેને જોયા એને ખબર પડે. એટલે યોગીજી મહારાજનો આવી પ્રકારનો આવો સ્વભાવ સરસ રીતે રહેતો. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે સ્વામીની સાથે અમે બધા ફરતા અને આવા પ્રસંગો, ખરા રમૂજી ઘણા આવા કંઈક એમાંથી જ્ઞાન બોધને એમનું આપણને બધું આ ખબર પડે. એટલે એ યોગીજી મહારાજનું જીવન આવું રહેતું. પછી યોગીજી મહારાજ એક વખતે 1960-61ની અંદર હવે એમની તબિયત બહુ ઢીલી રહેતી હતી. એટલે પછી બધાની ભાવના એવી થઈ કે જો પલંગમાં સૂવે તો સારું, કારણ કે એમને લઘુ કરવાનું વારે વારે જવું પડે અને પેલું ઊભું થવું પડે ને પથારીમાંથી, તો બધું કષ્ટ પડે અને પલંગમાંથી તરત ઉતરી જવાય. એટલે પલંગનું કહ્યું તો છોટુભાઈ વકીલ, નારાયણભાઈ શેઠ બધા બહુ જ સ્વામીને આગ્રહ કર્યો, અતિ આગ્રહ કર્યો. એટલે પછી સ્વામી તો એ માન્યા નહીં, મને બહુ જ કહ્યું. ત્યારે પછી સૂતા તો રાત્રે પાછા ઉઠી ગયા 12 વાગે અને પાછા નીચે સૂઈ ગયા. પછી કે કેમ એમ કે સ્વામી કે કોઈ દાડો હુતેલા નહીં ને આપણને, એટલે આમ બહુ ગભરામણ થઈ ગઈ, એટલે નીચે સૂઈ ગયા. અને પછી પાછા ફરીથી બહુ આગ્રહ કરીને માંડ એમને આ પ્રમાણે પલંગમાં સુવાનું કરવું
પડ્યું. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે એમનામાં તપ વૈરાગ્ય કેવો બધો જોરદાર હોય એનો આપણને આમાંથી ખ્યાલ આવે. એટલે એ યોગીજી મહારાજ આ પ્રમાણે આવી રીતના જે એને કહે છે ને કે સાધુતાના આ પૂરા લક્ષણથી ભરેલા આપણને એમના સમયની અંદર આ બધા પ્રસંગો ઉપરથી આપણને ખબર પડે. એટલે એમનો આનંદ અને એમનું કારણ બધા જે બીજા બધા પ્રસંગો છે એ હું થોડા કહી દઉં. જ્યાં થાય ત્યારે કહેજો પાછા નથી જતા માટે. હવે એક વખતે યોગીજી મહારાજની સાથે અમે 1963માં હતા અને એ વખતે પંચતીર્થીમાં વિચરણ હતું. અને પંચતીર્થી વખતે એવું બનેલું કે અમારી સાથે નારાયણસિંહ પણ હતા અને ભટ્ટેસા પણ હતા. હવે 1 મહિનામાં થોડા દાડા બાકી હતા ત્યારે નારાયણસિંહ કહે કે હવે મારે જવું છે. ત્યારે યોગી બાપા કહે કે હવે થોડું બાકી છે, તમે પૂરું કરો. એના મારા સ્વામી મારું બધું રિઝર્વેશન છે અને મારે ત્યાંથી મુંબઈથી અમૃતસર જવાનું છે ને અમૃતસરથી નારાયણસિંહ સરદારજી હતા, પછી મારે ત્યાં નૈરોબી થઈને મસિંડી જવાનું છે. તો સ્વામી કે ના રહી જાઓ, પણ એમને મન માનતું નહોતું. પછી ભટ્ટેસાએ પણ કહ્યું કે ભાઈ રહી જ જાઓ ને. એટલે એમને એમ થયું કે જ્યારે બધા બહુ કહે છે તો રહી જવું, અને પછી રહી ગયા. અને રહી ગયા પછી શું થયું કે અમે બધું પૂરું કરીને વડોદરા આવ્યા. વડોદરાની બાજુ ભાયલી ગામ છે, એમાં સ્વામી ગયેલા સવારે. અને રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે. અને ગુજરાતી બોલતા સરસ ફાવતું હતું પણ વાંચવાની જરા તકલીફ. એનો દીકરો રઘુવીરસિંહ તો લખે વાંચે ને બોલે, પણ આને જરા તકલીફ, એટલે ઇંગ્લિશ છાપું વાંચે રોજ. એટલે એ છાપું વાંચતા હતા ત્યારે એમાં આવ્યું કે જે એરોપ્લેનમાં એ અમૃતસર જવાના હતા એ જ એરોપ્લેન ક્રેશ થયું અને બધા જ પેસેન્જર મરી ગયા. એ તો આંખ રોતા છાપું લઈને સ્વામી પાસે આવ્યા. સ્વામી પૂજા કરતા હતા કે સ્વામી મેં બચ ગયા. અને બધું તો હિન્દીમાં બોલે ને, મૂળ ભાષામાં આવી જાય કે જો હું એરોપ્લેનમાં ગયો હોત તો હું મરી ગયો હોત અને આપે મને રોકી દીધો એટલે એ તો બહુ સારું થયું અને હું આ બચી ગયો છું. એટલે પછી સ્વામી કહો તમારા દીકરાને ફોન કરી દો, નહીં તો તમારું પાછું કાર જ કરી નાખશે બધા ભેગા થઈને અમૃતસર. પછી એને અમૃતસર ફોન કર્યો કે ભાઈ સ્વામીની કૃપાથી હું અત્યારે સહી સલામત છું અને એરોપ્લેનમાં હું નથી. એટલે આવી પ્રકારે સ્વામી આવા બધાની રક્ષા પણ આવા સમયની અંદર આવી રીતે કરી દેતા. હવે એક વખત બધા જે કહે છે ને એમના ભક્તિના પ્રસંગોની અંદર આપણને થોડો ખ્યાલ આવે યોગીજી મહારાજના, કે યોગીજી મહારાજ એ મોમ્બાસામાં હતા. અને આજે ભક્તિ દિન છે એટલે 2-5 ભક્તિના પ્રસંગ કહી દઉં કે મોમ્બાસામાં હતા ત્યારે ત્યાં લામુ કેરી આવે છે, ખબર? લામુ જોઈ છે? એ લોકો એને કેસર જેવી કહે છે પણ કશું અર્થ નથી બરકત. એટલે આપણા પાયરીથી ઉતરતી છે. એટલે એ લામુ કેરી રોજ સ્વામી ઠાકોરજીના થાળમાં આવે અને ત્યાં ધરાવે. એક દિવસ એવું થયું કે આવી નહીં થાળ વખતે. એટલે ભટ્ટેસા કે સારું આજે કેરી નહીં આવી. અને ત્યાં તો ઠાકોરજીને જમાડી દીધા, પોઢાડી દીધા અને ત્યાં કેરી આવી જે લઈને આવવાનો હતો માણસ. અને પછી તો ભટ્ટેસા કે બાપા કેરી આવી ગઈ, હવે આપણે જમીએ જ છે હજી તો, અને આવી ગઈ, લ્યો આપણે જમી લ્યો. સ્વામી કે હવે જમાય જ નહીં, કારણ કે ઠાકોરજી પોઢી ગયા એટલે એને ધરાયા વગર ના જમાય. આપણે તો પટની મૂર્તિને બધું કાઢીને પાર પાડીએ, પણ સ્વામીએ ઘસીને ના પડી કે 3:30 વાગે ઠાકોરજી જ્યારે જાગે ત્યારે આપણે એને ધરાયા પછી જ આ પ્રમાણે આ રીતે લેવાય. એટલે આવી ભક્તિ ઠાકોરજી પ્રત્યેની એમને રહેતી. યોગીજી મહારાજ જ્યારે એક વખતે પ્રાંતિજમાં હતા અને પ્રાંતિજમાં ઠંડી બહુ હતી એટલે યોગીજી મહારાજે સગડી મંગાવી કે ઠાકોરજીને તપાવવા માટે. ત્યારે પછી એક હરિભગતે કહ્યું સ્વામી તમે ઠાકોરજીની બહુ ખબર રાખો છો. સ્વામી કહે કે આપણે શું ખબર રાખવાના, આ તો ઠાકોરજી આપણી ખબર રાખે છે, એવો ભાવ એમને. અહીં સારંગપુરમાં 1970નો પ્રવાસ કરીને સ્વામી અહીં આવ્યા ત્યારે એ સમયે હવે આ નવો બનેલો રૂમ છે ને, અત્યારે રૂમ છે જોયો યોગી બાપાના વખતનો, અત્યારે સામાન ભરેલો છે બધો આપણા હિંડોળાની બાજુમાં. હવે એ રૂમમાં સ્વામીની એની બાજુમાં એક રૂમ છે, પેલો હોલ છે, અને રૂમમાં સ્વામીનો ઉતારો હતો. ત્યારે સ્વામી કે એમ નહીં, આજે આખી રાત ઠાકોરજીને ત્યાં પહોંચાડો, હું આવતીકાલે એમાં રહેવા જઈશ. તો આખી રાત ઠાકોરજીને એમાં પહોંચાડ્યા અને પછી બીજે દિવસે સ્વામી એમાં રહેવા માટે ગયા. એટલે એવો બધો ખ્યાલ રાખે. એક વખતે સ્વામી અન્નકૂટ ત્યાં ગોંડલ હતા અને અન્નકૂટ હતો અને કોઈએ છે ને આ પ્રમાણે આખો પેલો અગરબત્તીનો જોડો મૂકી દીધેલો. એટલે સ્વામી કંઈક આ બધું લઈ લો અગરબત્તી, કારણ કે ઠાકોરજીને જમવા વખતે ધુમાડો મોઢામાં પહેરી જાય એમાં સુખ ના આવે. એ વખતે ગયું. રાજકોટની અંદર એક ભાઈએ ઠાકોરજીને પહેલાં પેંડા ખવડાવ્યા અને પછી ઉકાળો પીવડાવ્યો. સ્વામી કે આવી રીતે ના હોય,
કારણ કે હવે આ ઉકાળો મોડો લાગે, પેંડા ખાધા પછી, ગળ્યું ખાધા પછી, તો એનો પણ એ ખ્યાલ રાખે. એક વખતે સ્વામી ત્યાં ગોંડલમાં હતા અને ભાનુભાઈ ગઢિયા છે ને એક મોટો સુંદર ગુલાબનો હાર લઈ આવ્યા અને એમનો આગ્રહ હતો સ્વામીને પહેરાવું. સ્વામી હાથમાં જ ઝાલી લીધો અને એ કહે છે કે આ ઠાકોરજીને પહેરાવીશું. એટલે ના કે બાપા તમારા માટે લાવ્યો છું, કે જો મને પહેરાવશો ને તો એક જ સેકન્ડમાં હું તો બહાર કાઢી નાખીશ. જો પહેરાવો એ સ્વામી તરત બહાર કાઢી નાખે છે ને, પણ જો તમે ઠાકોરજીને આપણે પહેરાવીશું ને તો ઠેઠ સાંજ સુધી બધાને દર્શન થશે ને ઠાકોરજીની ભક્તિ થશે આપણને. એટલે એ રીતે સ્વામી આવી નાની બાબતો પણ એ ઠાકોરજી અંગેની એ યોગીજી મહારાજ એ ખૂબ જ ખ્યાલ રાખતા. એટલે એમને ઠાકોરજી પ્રત્યેનો આવો બધો ભક્તિભાવ એ ખૂબ જ એમના જીવનમાં હતો. એ બીજા પ્રસંગો તો આપણે જાણીએ છીએ કે પાણી ન મળ્યું ને પછી એમને મુદ્દા થઈ, પછી અહીં આગળ ખોવાઈ ગયા ઠાકોરજી, અને પછી ખોવાઈ ગયા એટલે કોઈક પહેલાં સંતો લઈ ગયેલા જે નીકળી જનારા, એ પ્રસંગ પણ જાણીએ છીએ. એટલે એમને આ ઠાકોરજીનો ભાવ છે ને એકદમ બહુ હતો અને એ ભક્તિ હંમેશા એ ઠાકોરજીની એ હરિકૃષ્ણ મહારાજની કરતા અને છેવટે ધામમાં જતા એ પ્રમુખ સ્વામી મહારાજને આ ઠાકોરજીએ એમણે સોંપી દીધેલા. એટલે કહેવાનો અર્થ એ છે કે આજનો જે ભક્તિ દિન છે એ પણ આ પ્રમાણે એમને ભગવાન પ્રત્યેની એવી ભક્તિ, એવી જ ગુરુ પ્રત્યેની ભક્તિ હતી, જે ઈષ્ટદેવ ભક્તિ અને ગુરુ ભક્તિ, કે જે કંઈ છે એ બધું ગુરુની કૃપાથી જ થાય છે, આપણાથી તો કંઈ થઈ શકતું નથી. એવી વાત હંમેશા યોગીજી મહારાજ એ વખતે કરતા. એટલે યોગીજી મહારાજના આ પ્રસંગો આપણને આ પ્રમાણે ખ્યાલ આવે છે. એક વખતે ચોકસી સાહેબ છે હરિપ્રસાદ, જે જૂના મંદિરના ટ્રસ્ટી અને બહુ જ સારા ગવર્મેન્ટ લીડર અને બહુ મોટું નામ એમનું, અને એમના ત્યાં સ્વામી ખૂબ રહેલા. એટલે એમને બહુ જ આમ ભાવ સ્વામી વિશે બહુ હતો. એક વખતે તો સ્વામીના હાથ પકડીને એમ બોલવા માંડ્યા કે સ્વામી તમે સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ છો, આવું બધું કાર્ય કેવી રીતે થાય તમારાથી આટલી સાધુતાયુક્ત સાધુતા સાથે, કે તમે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છો. સ્વામી કે બોલો તમે કોણ છો, તમે કોણ છો એમ કહ્યું. એટલે સ્વામી એકદમ પહેલાં થઈ ગયા અને પછી સ્વામી બોલ્યા કે અમે તો કંઈ નથી, પણ આ તો ભગવાન સ્વામિનારાયણની આપેલી શક્તિથી બધા કાર્ય થાય છે, એમ યોગી બાપા એ વખતે બોલેલા. એટલે એ પ્રકારે એમનું આવું એ ભગવાન પ્રત્યેનું ભાવના એવી રહેતી. એક વખતે સ્વામી લંડનમાં હતા અને લંડનની અંદર ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ એ નામનું એક છાપું હતું. એનો ખબર પત્રી ડેવિડ મર્ટન્સ આવેલો 12/6/70 રોજ, અને એણે કહેલું કે સ્વામી તમે આ જગતમાં રહો છો એ તમે કેવી રીતે રહો છો? ત્યારે સ્વામી એ વખત બોલેલા એકદમ સાહજિક રીતે કે જળ કમળવત રહીએ છે. બોલો, એટલે આપણને આવા દિવ્યતાના ઝબકારાઓ આવા સમયની અંદર આપણને ખબર પડે. પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો કે આ ભગવાન સાથે વાત કરો છો તે બીજાને કેવી રીતે ખબર પડે? ત્યારે સ્વામી કહ્યું કે ભાવને પામ્યો હોય ને એ જ જાણે, બીજા કોઈને ખબર પડે નહીં. સન્ડે ટાઈમ્સનો એક પત્રકાર હતો ડેવિડ, એમણે કહ્યું સ્વામી તમને આધિવ્યાધિ ઉપાધિ કોઈ વખત આવી છે? સ્વામી કે જિંદગીમાં મને આવી નથી, એવું સ્વામી બોલેલા. હવે એક બીજો એક યહૂદી પત્રકાર હતો, લેખક હતો, પત્રકાર નહીં પણ લેખક, એનું નામ હતું પીટર બ્રેન્ટ, અને એની એવી ઈચ્છા હતી કે મારે એક પુસ્તક બનાવું, ગોડ મેન ઓફ ઇન્ડિયા. અત્યારે ગોડ મેનનો અર્થ જુદો થાય છે, અત્યારે બની બેઠેલો ભગવાન, પણ એ જમાનામાં ભગવાનના માણસ એવો અર્થ હતો ગોડ મેન ઓફ. એટલે એની એ વખતે ઈચ્છા હતી કે મારા આવા સારા સારા મહાત્માઓના ઇન્ટરવ્યૂ લેવા, અને એ જમાનામાં એમણે હિન્દુસ્તાનમાં ઘણા બધાના લીધેલા, અને એમાંથી એને કંઈક બસ ચાલો, એટલે એમાંથી એને મુક્તાનંદ બાબાનો આશ્રમ છે ને મુંબઈમાં ગણેશપુરીમાં, એમાંથી એમના નારાયણભાઈનો એક દીકરો રાહુલ, જેને આપણે એક હોલ બની આપેલો મુંબઈમાં, જે જૂનું અક્ષર ભવન હતું ને એમનો હોલ રામજી કેશવજી નામના એક કોન્ટ્રાક્ટર હતા, એમણે બંધાઈ આપેલો. પેલો નહોતો કે સ્વામી બતાવે બહુ ફર્યા મંદિર કરો માળા લઈને બેહો એ. એટલે એ નારાયણભાઈના દીકરા રામજીભાઈના દીકરા નારાયણભાઈ અમેરિકન બાઈને પરણેલા, એનો છોકરો રાહુલ, એને બહુ જ ભાવ આવે સ્વામી વિશે, યોગી બાપા વિશે. એટલે એને પીટર પેન્ટે કહ્યું તમે આ બધું કરો છો પણ યોગી બાપાનો ઇન્ટરવ્યૂ તમે લો, એના જેવા કોઈ સંત નથી. એટલે એને એમ કેમ? તો દાદર મંદિરે આવ્યા. તો દાદર મંદિરે તો યોગી બાપા હતા નહીં, યોગી બાપા લંડન હતા આફ્રિકા બાજુ, એ મહંત સ્વામી હતા અને બીજા સંતો હતા, એમને મળ્યા કર્યા. અને પછી એમને ખબર પડી કે લંડનમાં યોગી બાપા હશે આ તમે જવાના એ ટાઈમે. એટલે એને ખબર પડી, એટલે લંડન આવ્યા. અને એ વખતે આપણા જે
અરવિંદભાઈના ઘેર સ્વામીનો ઉતારો હતો અને એ વખતે લંડનની અંદર સ્વામીને મળ્યા અને પછી આ બધી વાત કરી અને બધું પ્રશ્નો એને પૂછ્યા. એ પુસ્તકમાં સ્વામીનું બધું લખેલું, કોઈ વખત જોજો કે તમે શિષ્યને કેવી રીતે ઓળખો કે આ યોગ્ય છે કે કેમ. તો સ્વામી કંઈક ભગવાન પ્રેરણા કરે એટલે આપણને ખબર પડે. પછી કહ્યું ગુરુ પરમાત્મા છે, ત્યારે સ્વામી કહે ના, પરમાત્માનું સ્વરૂપ છે. એવી બધી ઘણી બધી પ્રશ્નોત્તરી થઈ છે. પછી છેવટનો એક પ્રશ્ન એને એવો પૂછ્યો કે સ્વામી, મેં તમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. હર્ષદભાઈ દવે એ બધું ભાષાંતર કરતા હતા, દુભાષા તરીકે ઇન્ટરપ્રિટર. એ કે મેં તમને ઘણા પ્રશ્નો પૂછ્યા, છતાં મારાથી કંઈ પૂછવાનું બાકી રહી ગયું હોય તો એ તમે મને કહો. ત્યારે યોગી મહારાજે ધડ દઈને કહ્યું કે સાહેબ, કશું બીજું બાકી નથી, તમારે છે ને હવે ભગવાનનો આશરો કરવાનો બાકી છે. લાવ હાથ વર્તમાન ધરાઈને કંઠી પહેરાઈએ. ઓહ, બોલો તો યહૂદી પાછો એવો બધો એને ધક્કો લાગી ગયો, ન બોલે ને ચાલે આમ થઈ ગયો. એટલે હર્ષદભાઈને સ્વામીએ પૂછ્યું સાહેબ શું કહે છે? એ સાહેબ કે ઊંડા ઉતરી ગયા છે સાહેબ કે. જો હર્ષદભાઈ કે તો કે સારું, કંઈ નહીં, લાવ પાગ આપણે જઈએ મંદિરે હવે. અને પછી સ્વામી નીકળી ગયા. એટલે સ્વામી ગમે તેવાને બે વસ્તુ કહેતા. એક તો એને એક વ્યસન છોડવાનું કે આ પત્રકાર આવે ને એને અવશ્ય કહે દારૂ છોડ, માંસ છોડ, કંઈક તો છોડે. અને આવા હોય તો આશરાનું એ કહી દે. એટલે આવા ઉપરથી આપણને થોડો ખ્યાલ આવે કે મોટા પુરુષને આ એક જ તાન છે કે કેવી રીતે જીવ વ્યસનોથી મુક્ત થઈ ભગવાનના આશ્રય થઈ જાય તો એનું કલ્યાણ થાય. એમાં પછી ધોળા કે કાળા એવો કશો ભેદ એવો રાખતા નહીં. બધાને એ જ ઉપદેશ સ્વામીશ્રી આપી દેતા. આ એમની એક વિશેષતા હતી. હવે આપણે સમય થયો છે એટલે અહીં કથાની સમાપ્તિ કરીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.